ગુજરાતમાં જે પ્રકારે આ ગેંગો આ ટોળકીઓ છે તે શરીર સંબંધિત ગુના આચરતા હોય છે, દારૂનું વેચાણ કરતા હોય છે, તેમના માટે હવે કપરા દિવસો છે, કેમ કે પોલીસે ઘુસ્સીટોકનું શસ્ત્ર ઉપાડવાની શરૂઆત કરી છે અને અરવલ્લી જિલ્લામાં પણ આ ગેંગ છે તેના વિરુદ્ધમાં 40થી વધારે ગુના નોંધાયેલા હતા અને દારૂનું વેચાણ અને તે વહન એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં કરતા હતા અને અંતે આ ગેંગ છે, આ ગેંગ હવે ઘુસ્સીટોકના હેઠળ જેલ ભેગી થઈ છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના જે ગુનેગારો છે તે ઘુસ્સીટોક શબ્દથી સારી રીતે વાકેફ છે, કેમ કે જે લોકો ગેંગો રચે છે, જે લોકો ટોળકીઓ રચે છે, લોકો પર અત્યાચાર કરે છે, લૂંટ ધાડ મારામારી, દારૂનું વેચાણ, વહન, જુગાર, વરલી મટકા, સટ્ટા સહિતના અનેક ગુના આચરતા હોય છે, નશાકારક પદાર્થોનું વેચાણ કરતા હોય છે અને આ ટોળકી છે, આ ટોળકીને ડામવા માટે ગુજરાતની પોલીસ સમયાંતરે ઘુસ્સીટોકનું શસ્ત્ર ઉપાડતી હોય છે અને અરવલ્લીમાં પણ આ જે લુખ્ખાઓ છે, આ ગુંડાઓ છે, આ બુટલેગરો છે, તેઓને પણ ઠેકાણે કરવા માટે, તેમની હેસિયત બતાવવા માટે હવે ત્યાંની પોલીસે ઘુસ્સીટોકનું શસ્ત્ર ઉપાડ્યું છે અને ભિલોડામાં પણ અજય કલાસવાની જે ગેંગ હતી, જે દારૂનું વેચાણ એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં કરતા હતા, વહન પણ કરતા હતા, એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જે પ્રકારે દારૂ લાવતા હતા, વેચતા હતા, આ ગેંગને ડામવા માટે ત્યાંના પોલીસ વડાએ હવે આકરા તેવર અપનાવ્યા છે ને ઘુસ્સીટોક તેમના પર લગાવી છે અને આ મામલે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। રોજ માનનીય આઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી શ્રી અરવલ્લી મનોહરસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન રિલેટેડ સંગઠિત ગુના આચરતી અને ગેરકાયદેસર સિન્ડિકેટ બનાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરતી ટોળકી વિરુદ્ધ ઘુસ્સીટોક એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે। આ કામના આરોપીના મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો જેમાં મુખ્ય સૂત્રધાર છે અજય મહેશભાઈ કલાસવા તથા અન્ય ઇસમો દ્વારા અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ તથા રાજસ્થાન રાજ્યમાં પણ એના વિરુદ્ધ અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકેલી છે અને ટોટલ અત્યાર સુધીની એફઆઈઆરની વાત કરું તો 40થી વધુ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। તેમ છતાં પણ પોતાની પ્રોહિબિશન રિલેટેડ એક્ટિવિટી ચાલુ રાખેલ હતી। તેના વિરુદ્ધ ગેરકાયદેસર સિન્ડિકેટને ઓર્ગેનાઇઝડ જે ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ ઘુસ્સીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ હેઠળ અત્યાર સુધી ટોટલ એક મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તથા વધુ આરોપી માટે તપાસ ચાલુ છે। આ તપાસ દરમિયાન અન્ય કોઈ મદદમાં કોઈ ઇસમો તેમની સપ્લાય ચેન, તેમનો જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે તે સહિતની તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે। આ જે ગેંગ છે, આ ગેંગમાં 10 સભ્યો છે જેઓના વિરુદ્ધમાં 40થી વધારે ગુના નોંધાય છે, જેમાં મુખ્ય સૂત્રધાર છે અજય કલાસવા, બીજા નંબરે આરોપી છે કૈલાસ કલાસવા, ત્રીજા નંબરે આરોપી છે દેવીલાલ કલાલ, ચોથા નંબરે આરોપી છે રમેશ વણજારા, પાંચમા આરોપી બાબુજી મકવાણા, છઠ્ઠા આરોપી દીપક પાંડોર, સાતમા આરોપી છે રાહુલ ભગોરા, આઠમા આરોપી છે હાર્દિક કુમાર રાવલ, નવમા આરોપી છે નિકુલ ઉર્ફે મચ્છી ભોઈ અને 10મા આરોપી છે વિશાલ જુમાણી। આ 10 આરોપીઓ છે જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જે લોકો એક લાંબા સમયથી બુટલેગિંગ કરતા હતા, દારૂનું બેફામ વેચાણ અને વહન કરતા હતા, તેમને ત્રાસને ડામવા માટે હવે ભિલોડાની પોલીસે તેમના પર ઘુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો છે અને તેમને જેલ ભેગા પણ કર્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ